નમસ્કાર, આ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો ભાવનગરમાં રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વર રાનંદજી દ્વારા શિક્ષકોને સંબોધન કરવામાં આવ્યું હતું। ભાવનગરની સેવાભાવી સંસ્થા શિશુ વયાના ઉપક્રમે સતત 14મા વર્ષે 1700 ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કરાયું હતું। શિક્ષકોના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યક્રમ અંતર્ગત દાતા મુકેશભાઈ ઓઝા પરિવારના આર્થિક સહયોગથી નગરપાલિકાના શાળા શિક્ષકો દ્વારા પસંદ કરેલ જરૂરિયાતમંદ બાળકોને પ્રાથમિક રીતે સાધન સહાય પહોંચાડવામાં આવી હતી। આ ઉપક્રમે 16 જુલાઈના મંગળવારના રોજ રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વર રાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં મુકેશભાઈ ઓઝા નાગરિક અભિવાદન કરવામાં આવ્યું હતું। નગરપાલિકાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે શિશુ વિહાર દ્વારા સતત 16મા વર્ષે બાળ પુસ્તકાલય અંતર્ગત 100 પુસ્તકોના સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। શિશુ વિહારના પ્રાંગણમાં યોજાતી વિવિધ તાલીમો માટે સમસારા ભવનનું લોકાર્પણ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું, તેમજ મુકેશભાઈ ઓઝાના વરદ હસ્તે થશે અને સવિશેષ શિક્ષણ સમિતિના નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેન તથા નવનિયુક્ત સભ્યોનું અભિવાદન થયું હતું। જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર।